બોટ હાંકતા હોય એવું લાગે ને. ખેડૂત પુત્ર સમજી શકે બાકી કોઈનું કામ નહીં. પૂરો થાય નહીં કેમ કે અત્યારે વ્યૂ ને એવું બધું પહેલાં જે મળતું હતું ને એવું અત્યારે નથી મળતું. કેમ કે પહેલાં જે વ્યૂ આવતા હતા એ બહુ વધારે આવતા હતા અને અત્યારે આવે છે એ બધું ઓછું થઈ ગયું છે. હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છે તો કરી શકે છે તમારું મારા નવા વ્લોગની સાથે. તો મિત્રો અત્યારમાં તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, અંજવાળું પણ થઈ ગયું છે થોડું અને અત્યારે જો વાગી જશે 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. અમારા કેશુભાઈ પણ જો મારી હારવાર જાગી ગયા છે. તો કે ક્યારના એમ બંને જાગી ગયા છે પણ કેશુભાઈ જો કેવું થાય છે અત્યારમાં જો ગોળા ચડી ગયા છે અને અહીંયા પાણી પી રહ્યા છે ઉભામાં. માતાજીને પણ મસ્ત મજાનું દીવા અગરબત્તી કરી નાખ્યું છે. દર્શન કરી લેજો, તમે તો કરી લીધા છે અને તમે પણ કરી લેજો. બસ ખૂટી ગયું બેટા. હાલો તો હવે આપણે જઈશું મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે. ચાલો મહાદેવજીના દર્શન કરવા માટે ચાલો. કેલીભાઈ લગભગ તો આવી ગયો છે કેલી અમારે વાર છે એટલે કેલીભાઈ લગભગ તો પહોંચી જાય છે ફાઇનલી. મિત્રો મારી ઘણી જો મંદિર અમારા બાજુમાં છે ને ત્યાં અમે પહોંચી જાય છીએ અને અત્યારે જો ચાલવાથી તમે દર્શન કરી રહ્યા છીએ અને મહાદેવજીને જળ પણ ચડાવી દીધું છે. તો જો બતાવી દો કેડીભાઈ મારે પહેલાં આવી ગયા હતા. હર હર મહાદેવ. મસ્ત મજાની હો ભાઈ મોજ. અત્યારમાં જો મહાદેવજી ભજન વાગી ગયા. મહાદેવ મહાદેવ કે નહીં એવું કહેવાય બેટા. હાલો તો મિત્રો જો 3 બિલ્લી ઉતરવા આવી ગયા. હું કીધું ભાઈ કારણ કે દરરોજ બિલ્લી ચડાવવાનું હોય ને મહાદેવજીને. શું છું મોર બોલો? મોર બોલો? ક્યાં બોલો? ત્યાં બોલો? હાલો આપણે છે ને એ અલગ ઉતારે, આપણે આ ક્યાં ઉતારીએ તો અહીંયા સડીને ઉતારશે. ચાલો હા મિત્રો બીલીપત્ર ઉતારી લીધા છે. જોકે આજ તો કેડીભાઈ છે ને વહેલા હારે હતા ધતુરાના ફૂલ ઉતારી લીધા હતા એમ કે મહાદેવજીના મંદિર પહોંચ્યા ને ત્યાં નહીં બેટા. હાલો તો હવે મહાદેવજીના દર્શન કરી લઈએ. જો મોજ 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 મોજ. આમ ડિસ્કો કરી પહેલા ડિસ્કો કરી. હા ભજન વાગે ભજન. કેતો બાબુભાઈ જય કેતો હાલો હવે મિત્રો કપડાં ચેન્જ કરી લીધા અને અત્યારે જો નીકળી ગયો છું દવા છાંટવા જવા માટે. કેમ કે આજ છે ને ઠંડામાં દવા છાંટવાની છે તો વાડીએ જાઉં છું અને જોઈએ દવા કઈ છાંટવાની છે. મિત્રો જે ખેતરમાં દવા છાંટવા આવ્યા ને એ ખેતરમાં ખડ જોવો, પગ મૂકવાની જગ્યા નથી. અને આ ખેતરમાં છે ને હું જે દવા છાંટવા આવ્યો ને એ કેની છે ખડ બાળવાની. તો આમાં જો તમને કપા દેખાઈ હોય છે જાય તો કપાને અત્યારે શામાં દવા છાંટી દીધી છે. કપા બહાર આવશે અને ખડ બળી જશે. મિત્રો આ જે વસ્તુ રહી ને એ તો ખાલી એક ખેડૂત પુત્ર સમજી શકે બાકી કોઈનું કામ નહીં. કે આટલું એમ કે હોય અને એમાં તે પાછું પાછો ન પડે તો એ ખેડૂતો. હવે દવા છટી જશે, ટ્રેક્ટર પંપ બાંધી દેવી પછી પાછા ઘર સાઈડ નીકળી જઈએ. અહીંયા પાણીની વેણ ફેરી છે, ટ્રેક્ટર જો એમાં ઉતારવાનું અને આમાં જો કે આ રસ્તો જ છે. ટ્રેક્ટર જો આવે આમાં ઉતારી દેવાનું. બોટ હાંકતા હોય એવું લાગે ને. અમારું ટ્રેક્ટર છે
બોટની પાછળ આવું થતું ઉડી હોય ને એની પાછળ. મિત્રો તમને એક વસ્તુ બતાવું કે કદાચ જો હે ને ચોકલેટ અમારે આની બનતું હોત ને એની તો આનું ઉત્પાદન અમારે બહુ, કેમ કે ચોકલેટ જેવું જ છે. જો ખરે યાર એકદમ રસ પાણી હાલી હાલી એવું થઈ ગયું છે ને, કદાચ એકાદો ફ્લેવર એડ કરી દે ને તો ફાઇનલ ચોકલેટ જ થઈ જાય. એટલું મસ્ત છે મિત્રો. ઘરે આવીને તરત છે ને જો અત્યારે દુકાન બાજુ હાલતું થવું પડ્યું, કેમ કે ઘરે છે ને છાશ નથી એટલા માટે. મિત્રો અમારે જો છાશ છે ને આવી બોટલમાં મળે 20 રૂપિયાની, જોકે થેલી પણ આવે છે, પણ અમારે જો આ બોટલમાં પીટ ઘરે હોય ને એ. હાલો બે જાઓ. જો લાય લાય બેટા લાય. જીપ શું કરવું પણ ટહડીને લેતા બેટા, આપણે ટહડીને લેતા. એ લે લેવલ નથી રહેતું શું કીધું. હા તો કંકોડાનું શાક ડુંગળી. હાલો બેટા બેજો ખાવા. મમ્મી બસ બસ તો કે બસ બસ એમ કે પચા 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 લઈ લે. મિત્રો આજે છે ને બપોર પછી ઘરે આવ્યો ને પછી મેં બ્લોગ કાંઈ બનાવ્યો નથી, જોકે થોડો કાંઈ બ્લોગ નથી બનાવ્યો. અત્યારે જો ગાડી લેવા માટે કાલે બહાર આવતો રહ્યો છું આપણે BMW ને, તો અંદર મૂકી દેવી. ચાલો અંદર લઈ લઉં. મિત્રો BMW અંદર લઈ લીધી છે અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર, કેમ કે આપણે જાગ્યા જ છીએ થોડીક વાર પહેલાં. અત્યારે જો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અને બીજું તો શું, અહીંયા અત્યારે વરસાદ કે એવું કંઈ આવતું નથી. થોડાક દિવસથી રજા ઉપર છે અને જરૂર પણ નથી, કારણ કે અત્યારે બધા નીંદવામાં જ એટલું છે, દવા પાણી આ તે વગેરે બધા ચાલુ જ છે. એટલા માટે અત્યારે આપણે થોડાક દિવસ આરામ કરી જાય ને એટલું સારું છે. મિત્રો જેદુનો જે આપણે ઓલો વર્સ્ટ ટાઈમનું આવ્યું ને તેદુનું મને એમ જ થાય છે કે જલ્દી આપણો વર્સ્ટ ટાઈમ પૂરો થાય તારું, નકર પછી 4000 કલાકની જગ્યાએ 8000 કલાક પૂરી કરવી પડશે. તો કે અત્યારે થોડો ઘણો વર્સ્ટ ટાઈમ તો આપણો પૂરો જ છે, 1500 જેટલો પહોંચી ગયું છે, બેની વચ્ચે છે તો એટલો તો પહોંચી ગયું છે. પણ અત્યારે થોડીક સપોર્ટની પણ જરૂર છે અને વર્સ્ટ ટાઈમ પૂરો થતો નથી. જોકે સબસ્ક્રાઈબ તો પૂરા થઈ ગયા જ છે તમારા બધાના સપોર્ટથી. તો હવે આ વોસ્ટ ટાઈમ પૂરો કરાવી દો, નકર પછી હું જતો રહીશ 8000 કલાકમાં. તો મિત્રો 4000 કલાકમાં રહેવા દઈને પછી મને એક પ્લીઝ સપોર્ટ થોડો કરો અને વોસ્ટ ટાઈમ એક પૂરો કરાવો. કેમ કે આ મોબાઈલમાં જો અત્યારે હું જોઈ રહ્યો હતો એકલો તો એટલે આ મોબાઈલની અંદર જોઈ રહ્યો હતો, એક મારો બ્લોગ જ ચાલુ હતો કે હું વોસ્ટ ટાઈમ છે પૂરો થાય એમ. તો તમે બધા પણ મારે થોડીક મદદ કરો ને તો મારે પણ ફર્સ્ટ ટાઈમ પૂરો થઈ જાય. અત્યારે તો મારી પાસે જો એક આ મારો ફોન છે અને એક આ અત્યારે બ્લોગિંગ જે કરું છું એ ફોન છે, તો 2 ફોનથી તો કાંઈ ફર્સ્ટ ટાઈમ પૂરો થાય નહીં. કેમ કે અત્યારે વ્યૂ ને એવું બધું પહેલાં જે મળતું હતું ને એવું અત્યારે નથી મળતું. કેમ કે પહેલાં જે વ્યૂ આવતા હતા એ બહુ વધારે આવતા હતા અને અત્યારે આવે છે એ બધું ઓછું થઈ ગયું છે. આ અત્યારે તમારા સપોર્ટ થયું એ નકામું છે, કેમ કે સબસ્ક્રાઈબ તો તમે બધા પૂરા કરાવી દીધા છે. હવે એક ખાલી વોચ ટાઈમ પૂરો કરાવી દો, બીજું તો શું કહી. હર હર મહાદેવ. બધાને ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગની સાથે. તો ટાટા બાય બાય.